જો આજે આખી દુનિયામાં તકલીફ છે, આખી દુનિયામાં. હા, એવરીવન ઇઝ ફાઇટિંગ ફોર રાઇટ્સ, નોન ફાઇટિંગ ફોર ડ્યુટીઝ. કોઈને પડી જ નથી ડ્યુટીઝની. બોલો, એક પ્રમુખ સ્વામી સિવાય કોઈને આખી દુનિયાની અંદર એક પ્રમુખ સ્વામી જ છે એ ડ્યુટી ઉપર ગયા. એમને ડ્યુટી છે બી ખપતું જ નથી. બોલો, પ્રમુખ સાહેબ અમે તો 40 વર્ષ તો હું ભેગો છું, કોઈ દિવસ અધિકારની વાત જ વિચાર જ નથી આવ્યો અમને. મકર સરખો કર્યો નથી, ભૂલથી અમે ઈશારો કર્યો નથી રાઇટ્સ માટે. મકર એટલે ખબર તમને? એક સંન્યાસી હતા ને, એને કોઈ ત્યાં જમવા જવાનું હતું. જમવા ગયા, એ બાઈએ 50 આઈટમ બનાવેલી, બધું પીરસે રાખે. પેલા સંન્યાસીને પાપડ જો પાપડ બાઈનો હાથ પાપડ પડે જ નહીં. બીજા ઘારીને પૂરીને જલેબીનું પાપડ એક ખૂણા પડ્યા રહે અને આને ચટપટ લાગી. આ બાઈ સમજતી નથી, પાપડ બીજું બધું મૂક કરે. પણ પછી એને રહેવાયું નહીં. એને કહ્યું કે ભાઈ, આજે હું આવતો હતો ને, રસ્તા એક સાપ આડો પડ્યો, અને શું કહું તમને, સાપની ફેણ પાપડ જેવી. ભાઈ, ઓહો, અરે પાપડ તો રહી ગયા. કહીને આપ્યું. જા મકર કહેવાય. પ્રમુખ સાહેબ અમે આટલું નથી જોયું. બોલો, રાઇટ્સ માટે મકર સરખો કર્યો નથી. ખરેખર તમને કહું છું, આ સ્વામી મોટા છે એટલે એમની વાત કરી પડે એવું નથી. ખરેખર આઈ ટેલ યુ ફ્રોમ માય હાર્ટ, મેં એવો અનુભવ કર્યો જ નથી. રાઇટ્સ માટે મકર સરખો નહીં, ઓલવેઝ ઓન ઇઝ ફૂટ, હંમેશા જાગ્રત. ડ્યુટીઝ, ફરજ. તો જો આપણે એના સંતો છીએ, આપણે એના સંતાન છીએ, એટલે આપણામાં આ ગુણ ના આવતા નથી, આપણે સંતાન ના કહેવાઈએ. એટલે આપણે ફરજ ઉપર જાઓ, રાઇટ્સ ઉપર નહીં. હવે જો તમારે પતિ પત્નીની તકલીફ આ જ છે ને, બંને કમાતા હોય એટલે શું થાય? રાઇટ્સ. અરે ભાઈ, યુ હેવ ટુ આસ્ક ફોર ડ્યુટીઝ. વોટ આર માય ડ્યુટી એઝ એ હસબન્ડ, અને પત્નીને વોટ આર માય ડ્યુટી એઝ એ વાઇફ, એમ હોય છે. એના બદલે વોટ આર માય રાઇટ્સ એઝ એ હસબન્ડ, વોટ આર માય રાઇટ્સ એઝ એ વાઇફ. લો, એમાં જ બધું આ ક્લેશ થાય છે. ઇટ્સ અ રોંગ એપ્રોચ. નહીં, રસ્તો રોંગ વે લખે છે ને, કેમ લખતા છે? ચોખ્ખી વાત છે ભાઈ, એવા જવાય જ નહીં તો એ લખે છે. એકવાર તમે 8 બોર્ડ વાંચ્યા એક જ રસ્તા ઉપર, વિધિન 1 માઇલ, 8 વખત રોંગ વે, રોંગ વે, રોંગ વે. બધા કેમ રોંગ વે લખતા છે? આટલું આને અક્કલ નથી. એટલે ચોખ્ખું દેખાય પણ કરતા હશે લોકો, ઘૂસી જ જાય. આનું મોટું ચક્કર શું કામ મારવાનું? તો આ જો if you are asking for your rights, it's a wrong way. Ask for your duties, that is right way. તમે સુખી થશો, જોજો. આ પ્રમુખ સાહેબ તમે, અને આપણે સત્સંગમાં એ જ કહે છે ને, સેવા કરવાની વાત આવે છે, દેટ્સ રાઇટ વે. સેવા લેવાની વાત એ રોંગ વે. બેઠા તો ઓર્ડર કરો, ભાઈ પાણી લાવો, એ રોંગ વે. તમે ઊભા થઈને બીજાને પાણી પાવો. એટલે આ સત્સંગની અંદર આખી દુનિયાનો પ્રશ્ન છે, ખાલી સત્સંગની વાત નથી. પણ આપણે સત્સંગમાં આ વસ્તુ હોવી જ ના જોઈએ. પણ આપણે મોડર્ન ટેકનિક બાજુમાં રહી ગયું, આ ઉપાડ્યું આપણે. મોડર્ન ઇવિલ્સ, મોડર્ન બેનિફિટ્સ નહીં, મોડર્ન ઇવિલ્સ, એનો આપણે હાથમાં લીધો છે. પેલા મિસાઇલ હોય ને, મોડર્ન મિસાઇલ, એવું કર્યું છે આપણે. વી આર ટેરરિસ્ટ ઇઝ ધ વન સેન્સ. ટેરરિસ્ટ, હા, યુ ગોઈંગ રોંગ વે. જેમ એ લોકો રોંગ વે કહે છે ને, એ લોકો ફિલોસોફી શું છે ટેરરિસ્ટની? હેટ એન્ડ કિલ, નથિંગ એલ્સ. અને આપણી ફિલોસોફી પીસ એન્ડ લવ. ડાયગનલી ઓપોઝિટ, ડાયગનલી ઓપોઝિટ, એક્ઝેક્ટલી. એટલે જો આપણે આ બધું નહીં કરવાનું, એટલે આપણે સત્સંગની અંદર પણ જો આ રીતે રહીએ ને, આપણે તમારી ડ્યુટીઝ as a husband, what are your duties toward your wife, toward your children? Think out that and act that way. એ રીતે વાઇફને, એને what are my duties as a wife towards husband and what are my duties toward my children? એ રીતે વિચાર કરવો જોઈએ તો કામ થાય. આ તો આખું વિશ્વ સર્કલ ઊંધું જ બાફીએ છે.
પણ ક્યાંથી સુખ આવે? છૂટાછેડા જ થાય ને, ધામધૂમથી ગ્રાન્ડ લક્ઝરિયસ ગ્લોરિયસ છૂટાછેડા એવું થાય. એકબીજાને સમજવા જોઈએ. જો આ નથી સમજતા તકલીફ. એનામાં ટીવી છે ને તો સ્મેશ કરી નાખશે પારિવારિક એકતા. ખરેખર એમાં પિક્ચર ને બધું તમે જુઓ છો ને તો ભૂકા કાઢશે. શું એની ઇફેક્ટ કેવી રીતે થાય ખબર? ટીવીમાં તમે જુઓ ને એવું ઘરમાં ના દેખાય, એવું રૂપ એવું બધું અંદર જે સેટિંગ ના દેખાય. હવે તો બધું બનાવટી છે, લિપ્સ બધું પાવડર માવડર નાખીને બધું કર્યું હોય એવું. તમે સાચું માની લો, પછી ઘરમાં ના દેખાય, તકરાર થાય.